મનસ્વી બેને ખાધો આજે તો ખાતા ખાતા લાડવો. ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મિત્રો? મજામાં જશો? તો જો આપણે તો મસ્ત સવાર થઈ ગયું છે અને નાસ્તો પાણી કરીને ફ્રી થઈ ગયા છીએ. તો ગાઈસ જો આપણે મસ્ત બેસી ગયા છીએ ગેલેરીમાં અને ગેલેરીનો વ્યૂ એન્જોય કરતા કરતા મનસ્વીને આપણે મસ્ત ખવડાવીએ છીએ. અને બેન જો અહીંયા જારી ઉપર ચડી છે અને રમતા રમતા ખાય છે. મનસ્વી ક્યાં ચડી છો? પપ થાઈશ તો પપ કોણ થશે? એ ગાય એ ના ખાતી હો, નહીં નહીં નહીં, એ ના ખાતી, એ ના ખાતી હો મનસ્વી, નહીં એ નહીં 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 ખાઈ. આવા નખરા બેનને કરીને ખવડાવવું પડે, નહીં નહીં કરીને, ત્યારે તો એ ખાય માંડ માંડ. મનસ્વી બેનને આપણે મસ્ત જમાડી દીધું. હવે ઘરનું બાકીનું જે કામ છે એ પતાવશું. અને જો મનસ્વી બેને એકવાર તો ખાઈ લીધું છે, હવે પાછું ખાવાનું ચાલુ કર્યું છે. એટલે કટક બટક ચાલુ જ હોય આખો દિવસ મનસ્વી બેનને. મનસ્વી શું ખાય છે? હાય કરો, જેસી જેસી, જેસી જેસી કરો. જેસી કેમ કરાય કરો? તો જો આપણે પણ મસ્ત ઘરનું કામ કરીને ફ્રી થઈ જઈએ અને પછી મસ્ત ફ્રેશ થવા જઈએ. તો ગાઈસ જો આપણે કામ કરીને તો ફ્રી થઈ ગયા છીએ અને હવે મનસ્વી બેનની ડિમાન્ડ છે કે મને બહાર રમવા લઈ જા. તો આપણે એને બહાર રમવા લઈ જઈએ છીએ અને પછી આવીને રસોઈ કરશું. રોટલી ને શાક બનાવવાનું છે તો આવીને પછી રસોઈ કરશું. મનસ્વી અને એનો ફ્રેન્ડ્સ જો અહીંયા બંને રમે છે મસ્ત બેટ બોલથી, પછી સ્વિંગ કારથી. મનસ્વી આમાં બેસી જાઓ, બેસી જાઓ આમાં. જો બેટ લઈને બાને આપે છે. બોલ ક્યાં? બોલ લઈ આવો, જાઓ જાઓ, બોલ લઈ આવો, થ્રો કરો. એ હા આમ જો કેચ કર લેજો. એ ગયો 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 ગયો. આમ આમ ચલાય ને ત્યાં પડીશ નીચે. જો ઓજસ આવ્યો. ઓજસને મનસ્વીના રમકડા ગમે, મનસ્વીને ઓજસના રમકડા ગમે છે. જો બંને મસ્ત હારે રમે છે, બંને ફ્રેન્ડ્સ છે. તો ગાઈસ જો અમે આવી ગયા છીએ બહારથી રમીને મનસ્વીના ફ્રેન્ડ જોડેથી. ને જો મનસ્વી નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગઈ છે અને હવે જો રમે છે લોશનથી. જો જોવે એટલે તરત લઈને બેસી જાય. શું કરવું છે? શું કરે છે? આમ જો નો નો નો. મનસ્વી એકવાર નો 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 કરો. એને કરવું હોય એ જ કરશે એ છોકરી. શું કરવું છે એનું? આપણે જો મનસ્વી બેનને બહાર એક રાઉન્ડ મરાવીને આવી ગયા છીએ અને ફ્લોર ઉપર જ રમતા હતા આજે તો, કારણ કે બહાર નીકળ્યા ત્યાં મનસ્વીનો ફ્રેન્ડ પણ એની જોડે રમવા આવી ગયો. તો બે મસ્ત રમકડાથી રમ્યા અને હવે જો જમવાનો ટાઈમ થઈ ગયો છે, બેનને જમાડી અને પછી સુવડાવી દઈ. તો જો આપણે મનસ્વી બેનને તો ખવડાવીને સુવડાવી દીધા છે અને હવે આપણે મસ્ત જમવા આવી ગયા. કારણ કે એ બેન હોય તો આપણે નિરાતે જમવા ના દઈએ. ઓલું પછી એને ખવડાવીને સુવડાવી દઈએ ને તો પછી એ શાંતિથી સૂતી રહીએ અને મસ્ત આપણે શાંતિથી જમી શકીએ. અને આપણે મેનુમાં છે આજે રોટલાનું છાશવાળું શાક અને પાપણ. જો આપણે તો અડદના પાપણ બહુ ભાવે છે એટલે આપણે 2-3 તો શેકીને ખાઈ જ જઈએ. અને આજે મસ્ત છાશવાળું શાકે છે. તો જો વાગી ગયા છે 4:30 અને અમે મા દીકરી જો ઉઠી ગયું છીએ ને મનસ્વી માટે જો આપણે તરબૂચનું જ્યુસ બનાવવાનું છે તો એની તૈયારી કરીએ છીએ. એ પી લઈએ પછી આપણે મસ્ત કોફી પી લઈએ. તો જો બેન તો હાથે ખોલીને ખાવા માંડ્યા છે ચપ્પુ મારીને. લાગી જાય. જ્યુસ કેમાં બનાવવાનું છે? કેમાં જ્યુસ બનાવવાનું મનસ્વી? હે ચલો જ્યુસ કાઢી લો. તો ગાઈસ જો છે ને મનસ્વી બેનને આપણે બેસાડી દીધા છે જમવા માટે. મમ્મા એમને ખવડાવે છે મનસ્વીને, પછી આપણો વારો આવશે
એને જોતી હતી આ છાશની મોટી થેલી, એટલે થેલી લઈ લીધી અને હવે એ નાનું નાનું બધું લઈ અને રમતા રમતા ખાશે. અને બેઠા બેઠા બીજું એને હક ના થાય એટલા માટે. તો પછી ફોરું આજે આખો દિવસ શું કર્યું મનસ્વીએ ને તે? અરે આજે તો એવા એ બેન ને કવરાવ્યા એટલે ઓલો વોર્ડરોબ ખોલીને એમાં એને ખબર છે કે એનું બોડી લોશન અહીંયા હોય, તો ધક્કો મારીને ખોલ્યો ને પછી એમાંથી કાઢ્યું લોશન નું ઢાંકણું ખોલીને સેટીએ બેસી જાય, પછી આમ કરીને બધે આમ લોંદા મારીને લગાવે ને એવું કરે, બગાડે કેટલું. હવે તો એનાથી છે ને ખુલી જવા માંડ્યું છે ને ડ્રેસિંગ નું ઢાંકણું, એટલે નથી ખોલતી. એક મારું ડ્રેસિંગ નું ખોલે ને વોર્ડરોબ બે જ ખોલે. તો એને ખબર છે કે મમ્માનો ખજાનો છે ને અહીંયા બધો પડ્યો છે, એટલે એ તારું ડ્રેસિંગ ખોલીને બધું લઈ લે છે તારું. તમારે એના માટે એક ડ્રેસિંગ અલગથી. વાવ. તો આપણે મનસ્વી માટે એને જો શાંતિ જ ના હોય, પગને હાથને કાંઈક કે એમને ટૂંકમાં એક્ટિવિટી જોઈએ, બાકી બે ની શાંતિ. પણ એને એક્ટિવિટી એને છે ને ક્યુરોસિટી છે કે મને એકલું એમને ન મજા આવે, એટલે કંઈક મારા હાથ ને પગ તો કરતા જ હોવા જોઈએ. ક્યુરોસિટી ની નોટ બેઠોસિટી. નોટ બેઠો. જો તાર શું કરવું છે દીકુ એમાં? છાસ મમ્મા તને આપશે પછી હું આપું એમાં. પહેલા આ ફિનિશ કરો, હા પછી આવી રીતે છે ને મનસ્વીના નખરા છે, એ મસ્ત મસ્ત નખરા કરતી જાય ને ખાતી જાય. ક્યારેક તો એવા નખરા કરે ને કે આપને એમ થાય કે હા આપણે નાના હતા ત્યારે આવું કરતા હતા. આવું તો કરતાય નહીં, ખાઈ લેતા શાંતિથી. અત્યારે છોકરાઓને ચેર જોઈએ, આપણા જમાનામાં હતી ચેર, રખડતા ખાઈ લેતા. અત્યારે છોકરાઓને રમવા અમૂલની કોથળીઓ જોઈએ, રમકડા નહીં. આપણે તો રમકડાથી રમી લેતા. પણ એને છે ને આપણે ચેર લઈ દીધી ને એટલા માટે એને ટેવ પડી. હવે એને આદત પડી ગઈ છે. એ ઘરે એને જાય ને તો એ ખાય જ નહીં ચેર વગર, આટા માર્યા. જો કાઢ્યું કેમ ખાઈ જવાનું હોય ગાંડું, ભલે દહીં આપણે છે ને મનસ્વી જમી લઈએ પછી આપણો જમવાનો વારો છે. અને આજે તો ફોરુએ કીધું કે આજે હું ડેવીન થાકી ગઈ છું અને થોડીક તબિયત બી લૂઝ છે, તો આપણે પાઉંભાજી ખાઈએ. હું કહું ચલો તો આપણે આજે પાઉંભાજી ખાઈએ. તો આજે લઈ આવ્યા છીએ આપણે પાઉંભાજી અને મસ્ત મજાનું મનસ્વીબેન જમી લઈએ, પછી આપણે પાઉંભાજી ખાવાની છે. પાછી ભાજી જોઈ જાય ને તો ખાઈ નહીં, એટલે કોથળી મૂકી દીધી, ખવડાવી દઈ. તો છે ને થાણી ઉતરી ગઈ એકલી. જોયું હા મનસ્વીબેને ખાધો આજે તો ખાતા લાડવો. છોકરાને મારતો નહીં, નકર એક મારીશ. એની માર્યો માર દીકરા, લાઈ ફૂક માર દો માર કાનુડા. અલે તો જો મનસ્વીબેન પડી ગયા છે અને ચાલ તને હું કરી દઉં મનસ્વી, કરી દઉં. આમ જો ટીવી કરી દઉં બેટા, ચાલ. હા આમ જો જા હાલ મમ્મા, જો મમ્મા બોલાવે જા ત્યાં હાલ. તને મસ્ત હું ડાયના રોમા કરી દઉં, ચાલ જા. જો હવે આપણે થોડુંક ખવડાવી લીધું અને હવે એમ કે મને ડેડી ખવડાવે, તો જો ડેડી ખવડાવવા બેસી ગયા છે. જો બે બટકા ખાય ને હવે રમત કરશે. હવે એને છે ને રમવું છે, બીજું કઈ નથી. જો એમ પોતાને હાથે ખાવું હોય. હવે આખું બધું બગાડશે, કપડા ને પગ ને હાથ ને મોઢું. કપડા ને ખવડાવે, પોતે ખાય. એવું મસ્તનું કામ કરે ને કે આખી નવડાવી પડે જમી લે ને. તો અત્યારે વાગી ગયા છે 9 હો, અને અમારે જમવાનું બાકી છે હજી, એટલે ફટાફટ ખાવા. જો આપણા માટે આવી ગઈ છે મસ્ત ભાજી. પતિદેવ ભાજી લાવ્યા છે. આજે આપણે રસોઈ બનાવવાનો મૂડ નહોતો, થોડીક તબિયત એ લૂઝ છે, તો પતિદેવ કે કંઈક જમવાનું લેતા આવું બહારથી, તો આપણા માટે લાવ્યા છે પાઉંભાજી. તો મનસ્વી બેન જમી લે એટલે આપણે જમી લઈએ. જો એની સામે આપણે ભાજી ખોલાઈ ગઈ તો એ બેન પછી પોતાનું ખાવાનું હોય એ ના ખાય, એટલે પહેલા એનું પતાવીને પછી આપણે મસ્ત જમીએ. જા પતિદેવ બિચારા બપોરના ભૂખ્યા છે, પણ હવે આ છોકરું ખાય નહીં ત્યાં સુધી તો એ ખાઈ ના શકે. કઈ ખાવાનું ખાય નહીં, બેન અત્યારે એવી રીતે તો કઈ જલ્દી ખાઈ લે એવા ડાયા છે નહીં. હા, એમ તો આપણે એને પાણીનો ગ્લાસ આપી દીધો એટલે કલાક નીકળી જાય.
તો ચલો મનસ્વી ખાઈ લે યાર, એવું ન કરે. દીકુ. જો મામ ખાઈ લે મારો દીકરો હાલ ડાયો છો ને. ડાયા છોકરા હોય ને મસ્ત મસ્ત નિરાતે ખાય. જો એવી છે. પેલો આમાં બૂમા બૂમ કરે હે. ભાજી તો કઈ તે બનાવી છે ને ભાઈ, એટલે તું કેમ એમ કે ભાઈ મેં બનાવી? તો તમે હમણાં કીધું ને કે હા તે મસ્ત બનાવ્યો બાર જેવી. હા ભાજી છે ભાઈ આપણે મહાકાળીની. મહાકાળીમાંથી ભાજી લઈ આવ્યા છીએ કારણ કે આપણે ત્યાંની ભાજી બહુ ભાવે છે, મસ્ત હોય મસ્ત ટેસ્ટ. હોય છે. એટલે મહાકાળીમાંથી ભાજી લઈ આવ્યા છીએ અને મસ્ત મજા પડી ગઈ છે અત્યારે. અને મનસ્વી બેન ને અત્યારે ખાવ છે બળફ છાશ માંથી, એટલે એ બેન સરખાઈ બેસતા છે નહીં. ઠંડુ ઠંડુ તો એવું એને ખાવું હોય ને. હવે આપણે જોઈએ જમીને પછી એ બેનના માટે કઈ આપણે એમને ઠંડુ ખવડાવશું કે પછી આપણે એને ખાલી ચક્કર મારવા જ લઈ જશું. તો તમે જોડાયેલા રહેજો અને વ્લોગ જોતા રહેજો અમારો. તો જો આપણે ગાઈસ આવી ગયા છીએ નીચે મનસ્વી બેનને લઈને ચક્કર મારવા માટે. અને બેન જો જોવે છે પેલું આગળ ડોગી જાય છે ને એને, ડોગીથી મનસ્વીને થોડીક બીક કે લાગે અને ડોગી જોડે રમવું હોય. ડોગીને બોલાવો તો મનસ્વી આવા કરો તો જોયું બોલાવે ડોગીને. ડોગી ત્યાં છે. અને મનસ્વીને પોતાની રીતે જ સાયકલ ચલાવે છે. તો જો આપણા મનસ્વી બેન અને એના ડેડી નીચેથી રમીને આવી ગયા છે અને એટલું રખડી છે તોય ઈ હુવાનું નામ નથી લેતી. જો હુતા હુતા એને કેટલા વાગી જાય. મનસ્વી આમ જો મમ્મા બોલાવે, હાય કરો મમ્મા. આમ જો બાય બાય કર દો બધાને, બાય. તો ગાઈસ આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.